રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને હરાવવાના મનસૂબા સેવનારા કોંગ્રેસના બળવાખોર શંકરસિંહ વાઘેલા સહિતના 8 ધારાસભ્યોને જોરદાર ઝટકો લાગ્યો છે। એક તો તેમની રણનીતિ સફળ ન થતા પક્ષમાંથી બરતરફ થવાનો વારો આવ્યો છે, સાથે જ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરતા 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગી જશે, એટલે આ ધારાસભ્યો નવરા થઈ જશે। राज्यसभाની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના ધારાસભ્યોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ જવાની શક્યતા છે। કોંગ્રેસના વ્હીપનો અનાદર કરનારા આ ધારાસભ્યોને કોંગ્રેસે પક્ષમાંથી બરતરફ કર્યા છે। કોંગ્રેસે આ તમામ ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટે અરજી કરશે। પક્ષાંતર ધારા હેઠળ કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને પક્ષના આદેશની વિરુદ્ધ મતદાન કરે છે તો તે 6 વર્ષ માટે કોઈ પણ ચૂંટણી લડી નહીં શકે। સુપ્રીમ કોર્ટે પણ આ ધારા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા ચુકાદા આપ્યા છે, એટલે શંકરસિંહ વાઘેલા જૂથના ધારાસભ્યો હવે વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે। ભાજપે શંકરસિંહ વાઘેલાનો પણ દાવ કરી નાખ્યો। ભાજપે એક સાથે શંકરસિંહ વાઘેલા જૂથના તમામ ધારાસભ્યોને નવરા કરી નાખ્યા છે। વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ ચૂંટણી નહીં લડી શકે તેવી સ્થિતિમાં તેમને લાવીને મૂકી દીધા છે। રાજકીય નિષ્ણાંતો પણ માને છે કે ભાજપે આ બળવાખોર ધારાસભ્યોનો દાવ કરી નાખ્યો છે। ભાજપને પક્ષાંતર ધારા હેઠળ આ ધારાસભ્યો ગેરલાયક ઠરશે તે નિયમની ખબર હતી, તેમ છતાં તેણે જાણી જોઈને ક્રોસ વોટિંગ માટે પ્રોત્સાહન આપ્યું। ભાજપે આ ધારાસભ્યોને ફરી ટિકિટ ન આપવી પડે એ માટે તેમને ઊંધા રવાડે ચડાવ્યા અને એક રીતે ભાજપે ટાઢે પાણીએ ખસકાડી છે। આ ધારાસભ્યો હવે ભાજપ પાસે ટિકિટ માંગવા જાય તેવી પણ સ્થિતિ રહેશે નહીં, તેથી ભાજપે પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો નહીં કરવો પડે। એક રીતે બાપુના આખા જૂથને ભાજપે સાફ કરી દીધું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।